અમદાવાદમાં એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ સામે તંત્ર સક્રિય બન્યું છે। એએમસી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડેરી, દુકાનો અને ફેક્ટરીઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। આરોગ્ય સાથે ચેડા કરતા આવા નકલી પનીરના ઉત્પાદન, પરિવહન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। અધિકારીઓ દ્વારા શંકાસ્પદ જથ્થાની તપાસ કરવામાં આવી છે। લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને એએમસી દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી। પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની જે ટીમ છે તે શહેરના વિવિધ વિસ્તારોમાં છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અહીંયા ચેકિંગ કરવામાં આવ્યું છે, કઈ રીતની બાબત સામે આવી? હમણાં અહીંયા બાબતમાં એવું છે કે દૂધ આખું એમનું બોઇલિંગ થતું દેખાય છે। કોઈ પ્રકારના પામોલિન તેલ કે હાઇડ્રોજન ફેટ કે એવું કશું શંકાસ્પદ વસ્તુ અહીંયા જોવા મળેલ નથી। એટલે નરી આંખે હમણાં કહી શકાય કે ભાઈ આ પનીરનું ઉત્પાદન ચાલી રહ્યું છે। હવે કયા પ્રકારનું પનીર છે, લો ફેટ પનીર છે, મીડિયમ ફેટ પનીર છે, એ લેબોરેટરીમાં સેમ્પલમાં જશે, એના ઉપરથી ખ્યાલ આવશે। અચ્છા, નકલી પનીર અસલી છે કે એનાલોગ છે, કઈ રીતે ખ્યાલ આવે? નકલી પનીર ને એનાલોગ છે એમાં જનરલી એમાં બધા પ્રકારનું પામોલિન કે સોયાબીન તેલનું એમાં મિશ્રણ કરવામાં આવતું હોય છે અને એ આપણે નરી આંખોથી એમ ખ્યાલ આવી જશે કે જેમાં હાથમાં જેમ કે પનીર આ વસ્તુ છે તો આમાં હાથમાં લઈએ તો આમાં ક્યાંક આપણને એની ચિકાસ જોવા મળતી હોય છે અને સ્મેલમાંથી પણ દૂધની સ્મેલ ઓછી આવતી હોય છે અને તેલની પ્રકારની